નમસ્કાર મિત્રો, ભારત દેશના અર્થતંત્રને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંકલ્પ લીધેલો છે તેને કઈ રીતે ચરિતાર્થ કરી શકાશે? બીજી તરફ કોરોનાની મહામારી અને આપણા ઉદ્યોગોની સ્થિતિ, આ બંને મુદ્દાને આજે આપણે વિગતવાર તેની ચર્ચા કરીશું। ત્યારે અત્યારના આપણા અબ તક મીડિયાના સ્ટુડિયો પર ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રેસિડેન્ટ ધનસુખભાઈ વોરા ઉપસ્થિત છે। ધનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારા અબ તકના સ્ટુડિયો પર આજે આવ્યા છો। ધનસુખભાઈ, સૌપ્રથમ પ્રશ્ન આપને પૂછવો છે, વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા જે જણાવવામાં આવ્યું છે તેમનો જે એક સંકલ્પ છે કે ભારતનું જે ઇકોનોમી છે એને $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવી, કઈ રીતે શક્ય છે? પહેલા તો શક્ય છે, પણ આપણને વચ્ચે જે અંતરાય આવ્યો છે એ અંતરાયને દૂર કરવા માટે આપણે ઘણી બધી મહેનત કરવી પડશે। આર્થિક રીતે નાણાકીય છૂટછાટો આપીને સરકાર પ્રયત્ન કરી રહેલ છે, સાથે સાથે લોકોની માનસિકતામાં પણ પરિવર્તન થવું જરૂરી બનશે। ગ્રાહક જ્યારે પૈસા વાપરતો થશે ત્યારે ઇકોનોમી આગળ વધી શકશે, એવું મારું માનવું છે। માત્ર ભારતના જ ગ્રાહકોની વાત નથી, સમગ્ર વિશ્વના ગ્રાહકોના મગજમાં અત્યારે માનસિક સાયકોલોજી એ પ્રકારની છે કે વપરાશની જગ્યાએ બચતની સાયકોલોજી ઊભી થઈ ગયેલી છે। એટલે કન્ઝ્યુમર ગુડ્સ કે અન્ય કોઈપણ પ્રકારના ગુડ્સની જે માર્કેટ કોવિડ કાળ પહેલાં હતી એમાં ઘટાડો થયો છે। ફરીથી લોકોની માનસિકતામાં આપણે પ્રોત્સાહન એ આપવું પડશે કે ભાઈ બચત બરાબર છે, તમારે બચત ભવિષ્ય માટે જરૂર છે, પણ અત્યારથી બચત માટે તમે કાપ મૂકશો આ બધી કન્ઝ્યુમેબલ આઇટમ ઉપર તો એ બરાબર નથી। અને એ કરવા માટે આપણે એ લોકોના ખિસ્સામાં પૈસા આવે તેવી આપણે વ્યવસ્થા ગોઠવવી પડે। ભારત દેશના ગ્રાહકોના ખિસ્સામાં પૈસા આપવા માટેનો પ્રયત્ન તો સરકારે કરેલ જ છે અને કરી રહ્યા છે, પણ એ પૂરતો નથી। શરૂઆત કરેલી છે, એ શરૂઆતથી થોડાક નાણાં લોકોના ખિસ્સામાં આવશે અને થોડીક ખરીદ શક્તિ વધશે એવું મારું માનવું છે। પરંતુ આંતરરાષ્ટ્રીય ધોરણે પણ લોકોને, કન્ઝ્યુમર્સને પોતાની ખરીદ શક્તિ વધે અને એને પ્રોત્સાહન આપી શકાય એવા પગલાં વૈશ્વિક સ્તરે લેવા જરૂરી બનશે। ધનસુખભાઈ, આપે ખૂબ સારી વાત કરી, પરંતુ મારે આપને એ પણ પ્રશ્ન પૂછવો છે કે આપણા હાલ ભારત દેશના અર્થતંત્રની વાત કરીએ, કોવિડનો સમય જે આવ્યો, જે કોવિડ કાળ આવ્યો, એનાથી આપણી અર્થવ્યવસ્થાને ઘણી અસર પહોંચી છે, તો તેની સામે અત્યારના બજારમાં તરલતા જોવા મળતી નથી, લિક્વિડિટી નથી, તો બીજી તરફ જે ફોરેન રિઝર્વ છે એ પણ $550 બિલિયન પાર પહોંચ્યું છે, તો આ સ્થિતિને આપ કઈ રીતે ભૂલવો છો? વાત ફોરેન રિઝર્વની છે એ જુદી છે। ફોરેનના લોકોને જેની પાસે પૈસા છે અને બચત છે એ લોકોને એ નાણાં ક્યાં રોકવા કે જેથી કરીને એનું રિટર્ન વધારે સારું મળી શકે એ વાતની ચિંતા છે। જે અત્યારે ઉભરતા દેશોમાં ભારતમાં નાણાં રોકવા માટે લોકો તત્પર એટલા માટે બન્યા છે કે ભારતની જે માર્કેટ છે, કન્ઝ્યુમર્સ માર્કેટ, જે એ વિશ્વની સૌથી મોટી કન્ઝ્યુમર્સ માર્કેટ હું કહી શકું, ચાઇના પછી કદાચ ભારત છે ને એ કન્ઝ્યુમર્સની સૌથી મોટામાં મોટી માર્કેટ હોઈ શકે। એટલે દુનિયાના અન્ય દેશોના બચતવાળા લોકો ભારતમાં પૈસા રોકવા માટે તત્પર છે। એટલે આપણી કેપિટલ માર્કેટની અંદર પણ જે રોકાણ આવે છે એ આ કારણે આપણી પાસે આવે છે ને એ જે ફોરેન એક્સચેન્જ સરપ્લસ થાય છે આપણે, એ મારી દૃષ્ટિએ આપણા અર્થતંત્રને અથવા તો આપણી લિક્વિડિટીને નુકસાન કરતાં લાંબા ગાળે છે। કારણ કે એ આપણે
આપણી ઉપર દેણું વધારીએ છીએ આપણે, જી, અને આપણી પાસે એ ઉછીના લીધેલા પૈસા આપણી પાસે જમા થાય છે. ઉછીના આપણે પરત પાછા આપવાના જ છે. એનાથી આપણી ઇકોનોમી ડેવલપ થઈ અને આપણે 5 ટ્રિલિયન તરફ જવા માગીએ છીએ. એમાં હું નથી માનતો આપણને કંઈ સહકાર મળે અને કાંઈ આપણે આગળ વધી શકીએ. હા, એ પૈસાથી આપણે આપણા ઉદ્યોગો ચલાવી શકીએ, આપણી બીજી જરૂરિયાતને આપણે સંભાળી શકીએ, એ વાત બરાબર છે. પણ ઉદ્યોગો તો ચાલશે ત્યારે જ ને કે જ્યારે કન્ઝ્યુમર્સ ડિમાન્ડ હશે. એટલે લાંબા ગાળે આપણે કન્ઝ્યુમર્સ ડિમાન્ડ રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેમ વધારેમાં વધારે કન્ઝ્યુમર્સની ડિમાન્ડ થાય પ્રોડક્ટની, એના માટેના પગલાં લેવા જરૂરી છે. ધનસુખભાઈ, અત્યારના જે રીતે ભારત અને ચાઇના વચ્ચે જે કહી શકાય કે આર્થિક યુદ્ધ એક રીતે ચાલી રહ્યું છે, તેનાથી ભારતને એ ફાયદો થયો છે કે વિશ્વના જે અન્ય દેશો છે તેમનો ભરોસો જે પહેલાં ચાઇના ઉપર હતો તે હવે ભારત ઉપર આવ્યો છે. એવી જ રીતે વિશ્વના અન્ય જે દેશો છે, મહત્તમ દેશો જે કહેવાય, એનો ભરોસો પણ ભારત ઉપર છે. શું માનો છો, આપણે આ ભરોસાને આગળ કઈ રીતે ચરિતાર્થ કરાવી શકશું? આપણું મેન્યુફેક્ચરિંગ જે છે એને કઈ રીતે વધારી શકશું? કેમ કે મેન્યુફેક્ચરિંગ વધારવું એ જ સૌથી મોટો લક્ષ્યાંક અને આપણા માટે પડકાર છે. શું માનવું છે આપનું? સાહેબ, આપણા ઉદ્યોગપતિઓ પર મને વિશ્વાસ છે. આપણા ઉદ્યોગપતિઓ મેન્યુફેક્ચરિંગ વધારવા માટેની કોઈ પણ પ્રકારની ચેલેન્જને પહોંચી વળી શકે એવી શક્તિશાળી છે. એનામાં આવડત પણ છે અને મહેનત પણ કરી શકીએ છીએ. પરંતુ સરકારી લેવલે આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાતો જેટલી કરીએ છીએ ને, એવું વાતાવરણ આપણે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનું વાતાવરણ આપણે હજી સર્જી નથી શક્યા. હજી આપણે એમાંથી જૂની આપણી ઘરેડમાંથી આપણે મુક્ત નથી થયા. અને સરકાર પણ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરે છે એટલી વેપારમાંથી એની દખલગીરી ઓછી નથી કરી એણે. અને જ્યાં સુધી નહીં બને ત્યાં સુધી ઉદ્યોગોને પ્રોત્સાહન જે પ્રકારનું મળવું જોઈએ એ હું નથી માનતો કે મળી શકે અને ઉદ્યોગકારો કામ કરી શકે. સાહેબ, આપણે જોયું છે કે આપણા વૈજ્ઞાનિકો બહારના દેશમાં, આપણા ઇન્ટેલિજન્ટ લોકો વૈજ્ઞાનિક તરીકે બહાર રહી અને ઘણી બધી આવિષ્કાર કરે છે, શોધ કરે છે અને દુનિયામાં સારી નામના પણ કમાય છે. યસ, એ જ વૈજ્ઞાનિકોને આપણે ઇન્ડિયામાં, ભારતમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આપણો પહેલો પ્રયોગ 1981નો આપણે સફળ ન થયા. આપણો 20 વૈજ્ઞાનિકોની બેચ સામ પિત્રોડાની સાથે આવેલી, એ બેચના વૈજ્ઞાનિકો અહીંયા બરાબર રીતે જે રીતે અમેરિકામાં કે બીજા દેશોમાં કામ કરતા હતા એવી રીતે કામ કરી શક્યા નહીં. એવું વાતાવરણ પૂરું ન મળવાથી એ લોકો નિરુત્સાહી થઈ ગયા. અને આપણા બીજા વૈજ્ઞાનિકો આપણા દેશમાં પાછા ફરવાની બદલીમાં બહાર રહીને કામ કરી અને બીજા દેશોને ઉપયોગી બને છે એવું વાતાવરણ સર્જાયેલું છે. એને આપણે ત્યારે પરિવર્તિત કરી શકીએ કે આપણે એમની કિંમત કરી એમને માન સન્માનપૂર્વક જ્યારે દેશના કામમાં જોડીએ ને તો જ આપણે એનો ઉપયોગ કરી શકીએ. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Here is a Namkeen and Wafers.
આપણે ઓવરઓલ અત્યારે ધનસુખભાઈ આપણા અર્થવ્યવસ્થાની વાત કરી, પરંતુ હવે હું હવે જે પ્રશ્ન આપણે પૂછવા જઈ રહ્યો છું તે આપણા ઉદ્યોગોને લઈને છે. શું માનો છો, કોવિડ પહેલા આપણા ઉદ્યોગોની સ્થિતિ શું હતી, કોવિડના સમયમાં શું, અને હવેના સમયમાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે? કોવિડ પહેલાં આપણા ઉદ્યોગો ઉત્સાહિત હતા, વધુમાં વધુ કામ કરવા પ્રેરાયેલ હતા, અને સામે કન્ઝ્યુમર્સ પણ આપણા કન્ઝ્યુમર્સ પણ વધુમાં વધુ વપરાશ કરવા માટે પ્રયત્નશીલ હતા. પોતે બચતના માધ્યમ તરફ બહુ એટલું ધ્યાન નહીં દેતા, માત્ર બચત જ નહીં, સાથે વપરાશ, આપણા જીવન ધોરણને કેમ ઊંચું લાવી શકીએ એવા વપરાશ પણ કરતા થયેલા હતા. આપણે ધીમે ધીમે માણસ શરૂઆતના સમયમાં આપણે એક સાયકલ લેવી હોય તો પણ વિચારતા હતા. એ જ વસ્તુ આપણે 1990થી 2000 પછીના સમયથી આપણે એવું વિચારતા થયા કે હવે મારે ગાડી લેવી છે, એના માટે મારે શું કરવું જોઈએ, તો કે મારે એટલા પૈસા કમાવા જોઈએ. એવી ખંતથી ઇન્સ્ટોલમેન્ટે ગાડી લેતા થયા અને એના ઇન્સ્ટોલમેન્ટ ભરવા માટે વધુમાં વધુ મહેનત કરતા થયા. એટલે આપણી ઇકોનોમી ડેવલપ થઈ. આપણે કહીએ તો છેલ્લા વર્ષોમાં આપણી જીડીપી વધવાનું કારણ જો હોય તો આપણો કન્ઝ્યુમર્સ વપરાશ વધુ કરતો હતો અને એને કારણે ડિમાન્ડ વધી, એટલે પ્રોડક્શન વધાર્યું આપણે, અને ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ થઈ. હવે કોવિડના સમયની અંદર તો ટોટલી આપણે લોકડાઉન કર્યું, એટલે લોકડાઉન કરતાં ઉદ્યોગો અને ઇન્ડસ્ટ્રીઝ ટોટલી સ્ટકઅપ થઈ ગઈ, બંધ થઈ ગઈ. એને ફરી ચાલુ કરવા માટે, ઇન્ડસ્ટ્રીઝને ચલાવવા માટે કે ચાલુ કરવા માટે સાહેબ 4 વસ્તુની જરૂરિયાત હોય છે. હું જેને 4M કહું છું. એક મની પાવર, બીજો મેન પાવર, ત્રીજું મેનેજમેન્ટ, અને ચોથું માર્કેટિંગ. આ 4M જ્યારે ભેગા થાય સરખી રીતે ત્યારે ઉદ્યોગ વ્યવસ્થિત ચાલી શકે. મની પાવર માટે સરકારે કદાચ પેકેજ આપ્યું, પેકેજ સફિશિયન્ટ હતું નહોતું એની આપણે ચર્ચા નથી કરવી, પણ એક પહેલું પેકેજ 20 લાખ કરોડ રૂપિયાનું આપ્યું, જેથી થોડીક રાહત એ થઈ કે ઉદ્યોગોને પૈસા લોન રૂપે જેટલા જોઈએ એમાં થોડુંક ઇઝી થયું, પણ વાસ્તવમાં અમલીકરણના તબક્કે એટલું ઇઝી નહોતું થયું. મની પાવર પૂરું થયું. આપણા પાસે જે લેબર છે એ અન્ય રાજ્યોના લેબર, જુદા જુદા રાજ્યમાં અન્ય રાજ્યમાંથી આવેલા લેબર હોય છે, જેને માઇગ્રન્ટ લેબર કહીએ છીએ. એ લેબરો લોકડાઉનને કારણે વતન પરત થયા, વતનમાં પહોંચી ગયા, અને એ ફરીથી આવે ત્યાં સુધી આપણે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ કરી તો પણ આપણું કામ ન બની શકે. એટલે એને ફરીથી લાવવા માટેનું આપણે વાતાવરણ ઊભું કરવાની જરૂરિયાત ઊભી થઈ, જે હજી આજ તારીખ સુધી પૂર્ણપણે વિશ્વાસપૂર્વક નથી થયું. અને એ વિશ્વાસ લેબરમાં જ્યારે ક્રિએટ થશે ત્યારે જ એ ફરીથી પરત આવશે. હવે લેબરની વાત ત્યાં થઈ. માર્કેટિંગ માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે માર્કેટ માટે હમણાં છેલ્લું જે પેકેજ આપ્યું સરકારે, ભલે નાનું એવું પણ પેકેજ આપ્યું, અને એ પેકેજ ખાલી કેન્દ્ર સરકારના કર્મચારીઓને એલટીસીના કેશના રૂપમાં આપ્યા, જેથી કરીને કન્ઝ્યુમર્સના ખિસ્સામાં પૈસા આવી શકે. પરંતુ એ પૂરતું નથી. એટલે થોડીક આપણને માર્કેટમાં મૂવમેન્ટ દેખાણી, અને બીજું અત્યારે તહેવારનો સમય હોવાથી થોડીક લોકોના મગજમાં મૂવમેન્ટ આવી છે, પણ એ ટોર્ક જો બરાબર લાગ્યું પડે અને જો એ બચતના મોડમાંથી નીકળી અને સ્પેન્ડિંગના મોડમાં આવે તો આપણી ઇન્ડસ્ટ્રીઝ ધીમે ધીમે ફ્લરિશ થઈ શકે. વિશ્વમાં દરેક જગ્યાએ, દરેક દેશોમાં આ કોવિડને કારણે આ હાલત આપણા દેશની છે એવી જ હાલત દરેક જગ્યાએ છે. દરેક માણસની માનસિકતા એ પ્રકારની થયેલી છે કે હું જો મારી પાસે પૈસા બચાવીને નહીં રાખું તો કાલે મારે જરૂર પડશે ત્યારે શું થશે. આ કોવિડ છે, કોવિડની જગ્યાએ બીજો પણ આવી શકે છે આવો જ.
ભય માણસના માઇન્ડમાં ઘૂસેલો છે. એ ભય દૂર કરવા માટે આપણે ખૂબ ઝુંબેશ ઉપાડવી પડશે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ એ ઝુંબેશ ચલાવવી પડશે અને ત્યારે જ આપણે આમાંથી બહાર નીકળશું. રહી વાત ચાઇના અને આપણી ઇકોનોમીની કમ્પેરિઝનની, કે ચાઇના, એક તો ચાઇના પહેલેથી ડેવલપ થયેલું છે એટલે એની પાસે મૂડી રોકાણ માટેની ખૂબ જ મોટી સગવડ છે. માર્કેટિંગમાં પણ આપણી સાથે કોમ્પિટિશન કરવા માટે એ નાણાકીય રીતે સદ્ધર હોવાથી કોમ્પિટિશનમાં રેટ પણ આપણાથી નીચા આપી શકે છે. અને ચાઇનામાં પણ પોપ્યુલેશન આપણી જેમ વધારે છે અને એનું પોપ્યુલેશન છે એ એફિશિયન્ટલી કામ કરે એના માટે આજ વર્ષોથી ચાઇનીઝ સરકારે એને ટ્રેન કરેલા છે એ રીતના કે એને મેક્સિમમ એફિશિયન્સીથી કામ કરે તો જ એને એની જરૂરિયાત મળી શકે. એવા લેબર લોસ પણ ત્યાં કરેલા છે અને લેબર લોસમાં છૂટછાટો પણ એવી જ આપી છે. જ્યારે આપણે ત્યાં લેબર લોસ શરૂઆતથી જ સોશિયો ઇકોનોમીના સ્ટ્રક્ચરને કારણે લેબરની તરફેણ અને માલિકોની અગેન્સ્ટના લેબરો બન્યા હોય એવું મને લાગે છે. એને કારણે આપણી લેબર મોંઘી છે. દેખીતી રીતે આપણને એમ લાગે કે આપણા લેબર સસ્તા છે, પણ એની સામે એફિશિયન્સીને જો જોડીએ તો એફિશિયન્સી વાઇઝ લેબર આપણી મોંઘી પડે છે. સાચી વાત છે, એવું મારું માનવું છે. જી, હું આપને રોકવા માંગુ છું, આપની પાસે આવીશ, પણ મારે આપને એ પણ પ્રશ્ન પૂછવો છે. અત્યારના જે રીતે ગવર્મેન્ટ ઇન્કમ ટેક્સ અને જે જીએસટીમાં જે ફેરફારો કરી રહ્યું છે, બરાબર, ફેસલેસ અસેસમેન્ટ ગવર્મેન્ટ દ્વારા લાવવામાં આવ્યું, એનાથી ઉદ્યોગોને શું ફરક પડશે? અત્યારે એવી માન્યતા છે કે ફેસલેસ એસેસમેન્ટથી આપણે ઓફિસે જવાની જરૂર નહીં પડે અથવા તો કરપ્શન રોકાશે એવી સરકારની ભ્રમણા છે. હું ભ્રમણા શબ્દ વાપરું છું, ઈરાદાપૂર્વક વાપરું છું. સરકાર એવું માને છે કે આનેથી કરપ્શન રોકાઈ જશે અથવા તો કરપ્શન અટકશે. પરંતુ સાહેબ, ફેસલેસ એસેસમેન્ટ આપણા કન્ટ્રીમાં કેટલું શક્ય છે ને કેટલું સફળ થાય છે એ સમય જણાવશે. ટ્રુ. તમને મારે એ પણ પ્રશ્ન પૂછવો છે ધનસુખભાઈ, આપ ગ્રેટર ચેમ્બરને રિપ્રેઝેન્ટ કરો છો, ઉદ્યોગોના ઘણા ખરા પ્રશ્નો આપ સરકાર પાસે પણ લઈને જાઓ છો. આપે આપના જવાબમાં જણાવ્યું કે સરકારે 20 લાખ કરોડ રૂપિયાનું સ્ટિમ્યુલસ પેકેજ ઉદ્યોગોના વિકાસ માટે આપ્યું, પરંતુ મારે તમને પ્રશ્ન એ પૂછવો છે, શું એટલા બરોબર છે? સાહેબ, 20 લાખ કરોડનો પેકેજ બતાવવામાં આવ્યું, પણ વાસ્તવમાં 2.5 લાખ કરોડ રૂપિયાની લિક્વિડિટી રિઝર્વ બેંક દ્વારા આપવામાં આવી છે. અને એમાંથી પણ બેંકો દ્વારા સેન્કશન થયેલી લોન જુદી વાત છે, પણ ડિસ્બર્સ થયેલી લોન તો માત્ર 16 થી 20 હજાર કરોડ રૂપિયાની જ છે. જી, એટલે પેકેજ 20 લાખ કરોડનું ગણાય અને માત્ર 20,000 કરોડ રૂપિયા જો માર્કેટમાં આવે લિક્વિડિટીના રૂપમાં ઉદ્યોગોને, તો ઉદ્યોગકાર કેટલું કામ કરી શકે એ આપણે સમજી શકીએ છીએ. ઉદ્યોગોને દેખાવે આપણે ઘણી બધી મદદ આપી એવું દેખાય છે આપણા સરકારી તંત્ર મારફત, પણ વાસ્તવમાં ઉદ્યોગો સુધી કેટલી મદદ પહોંચી એનો જો સર્વે કરવામાં આવે તો મારા માનવા પ્રમાણે હાર્ડલી 3% કે 5% મદદ મળી હોઈ શકે. બાકી જેને જાહેરાતના રૂપમાં કહીએ તો ઘણી બધી મોટી જાહેરાત થયેલી છે, સરકારે ઘણા પ્રયત્ન કર્યા છે, એ વાત બધી સાચી, પણ પછીના સરકારના અમલીકરણમાં જ્યાં પ્રોબ્લેમ છે એનું હજી સુધી કાંઈ ઉકેલ આવી શકતો હોય એવું મને નથી લાગતું. કોવિડ જેમ જેમ અત્યારના કેસીસ ડાઉન થઈ રહ્યા છે, લોકોનું માનવું છે કે ક્યાંક ને ક્યાંક બજારમાં સ્થિરતા આવશે, બજારમાં રૂપિયો ફરતો થશે. શું માનો છો ધનસુખભાઈ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કોવિડ બાદ કેટલા અંશે પૂર્ણતઃ શક્ય બનશે? સાહેબ, કોવિડ તો કદાચ એક આપણું રસ્તામાં આવેલી રૂકાવટ અંતરાય રૂપ આપણે માની શકીએ, પણ કોવિડ કાયમને માટે આપણને રોકી શકે એવી વાત નથી. આપણો કાયમી પ્રોગ્રેસ જે પ્રકારે થવો જોઈએ
એ પૂરતા પ્રમાણમાં એફોર્ટ નથી થતો અને નથી થયો, અને હું નથી માનતો કે હજી પણ એમાં કાંઈ વધારે આગળ વધી શકાય. કારણ કે આપણું જે સ્ટ્રક્ચર છે એ ફેડરલ સ્ટ્રક્ચર છે, એમાં ક્યાંક કેન્દ્ર સરકાર પોઝિટિવ રહેતી હોય તો રાજ્ય સરકાર નેગેટિવ હોય છે, અને રાજ્ય સરકાર પોઝિટિવ રહેતી હોય તો કેન્દ્ર સરકાર નેગેટિવ છે. આવા બધા કારણોને કારણે ઉદ્યોગોને ઘણી વખતે ઘણું બધું સહન કરવું પડતું હોય. આપણે દાખલો આપીએ કે જીએસટી આવતા એવી આપણને એક એવી છાપ હતી કે જીએસટી આવશે એટલે સમગ્ર દેશની અંદર સમાન દરે સરખી રીતે વેરો લાગુ પડશે, એક વેરો એક દરથી લાગુ પડશે, અને કોમ્પ્યુટરાઇઝેશન જીએસટી નેટવર્ક દ્વારા કોમ્પ્યુટરાઇઝેશનથી એનો અમલ થશે, જેથી કરીને આપણને ઘણું બધું સહેલું પડી જશે એવું આપણી અપેક્ષા હતી. જે એનાથી કદાચ સંપૂર્ણ ઉલટી ન ગણીએ પણ મારી દૃષ્ટિએ 90% ઉલટી પડી છે. ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થયા સાહેબ. જીએસટી 2017માં આપણે લાગુ પડી જુલાઈ મહિનાની 1લી તારીખથી, તે 18ના માર્ચ સુધીમાં 1500 નોટિફિકેશન ઇસ્યુ કરવાના આવ્યા, જે વેપારીઓને નોટિફિકેશન દ્વારા યાદ રાખવા પણ મુશ્કેલ છે ને 1500 નોટિફિકેશનથી શું ક્યાં ફેરફાર કર્યો છે એ સમજવો પણ મુશ્કેલ છે. વેપારીના કન્સલ્ટન્ટો પણ એ નથી કરી શકતા. એટલે જીએસટી છે ને ક્લમ્ઝી થઈ ગયો. આપણે પહેલાં એવું માનતા હતા કે ઇન્કમટેક્સ એક્ટ 1961, જ્યારે 1961માં ઇન્કમટેક્સ કાયદો આવ્યો ત્યારે સરળતા લાગતી હતી, પણ પછી એમાં 1800 જુદા જુદા એમેન્ડમેન્ટ થયા તો આખી એક ઇન્કમટેક્સની દળદાર બુક બની ગઈ. સાચી વાત છે. એમ આ જીએસટીની પણ અત્યારે દળદાર બુક બની ગઈ છે. જીએસટી કદાચ હું એમ માનું છું કે આપણી સરકારે એમ માનીને તાત્કાલિક નાખ્યો કે બહુ સરળતાથી લોકો કામ કરતા થાય, પણ એ પગલું જરાક ઊંધું પડ્યું હોય, રિબાઉન્ડ થયું હોય એવું મારું માનવું છે. હાલના તબક્કે ઘણા બધા એવા કાયદાઓ છે કે જેની અંદર વેપારીની મૂડી રોકાતી જાય. વેપારી પોતાનો ધંધો પોતાની મૂડીથી કરતો હોય તો પણ એની મૂડી સરકાર પાસે ફસાઈ જાય અને વેપારીનો ધંધો તળિયા ઉપર આવી જાય. હવે બીજી બાજુ આપણે ઇકોનોમી ડેવલપ કરવાની વાત કરીએ તો એની મૂડી જ જો આમાં ટેક્સની અંદર ફસાઈ જાય તો એ ડેવલપ કેવી રીતે કરી શકશે? જી ધનસુખભાઈ, એટલે આપણા અમુક પ્રકારના કાયદાઓ જે સરળતા કરવાની છે એ સરળતાની બદલીમાં ક્લમઝી થઈ જાય એવા કાયદાઓ થઈ ગયા છે. એને ફરીથી કાં તો વિચારણા કરવી પડશે, અને સરવાળે નથી કેન્દ્ર સરકારને ફાયદો થયો કે નથી રાજ્ય સરકારને ફાયદો થયો. સરવાળે પરિસ્થિતિ એવી થઈ કે રાજ્ય સરકારોની પણ નાણાકીય હાલત ખરાબ થઈ છે, અને કેન્દ્ર સરકાર પણ કોવિડને કારણે હોઈ શકે નાણાકીય હાલત એટલી સારી નથી થઈ, પૂરતા પ્રમાણમાં જીએસટી ઉઘરાવી શકાતો નથી. નેટવર્કને પણ સુધારો કરવાની જરૂરિયાત ઘણી બધી ઊભી થઈ છે, અને નેટવર્કમાં સુધારો કરતાં ફરીથી આખું સેટઅપ કરવું જરૂરી બની ગયું છે. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? Here is a Dunkin and Wafers.
ધનસુખભાઈ, હાલની સ્થિતિમાં ગવર્મેન્ટ મેક ઇન ઇન્ડિયા બાદ આત્મનિર્ભર અભિયાન બરાબર નવી સ્કીમ લાગુ કરી છે, નવું અભિયાન હાથમાં લીધેલું છે અને નિકાસને સૌથી એટલે કે વધુને વધુ પ્રોત્સાહિત કરવામાં આપે તે માટેના પગલાઓ પણ લઈ રહ્યા છે. શું માનો છો, નિકાસને લઈ ભારતની સ્થિતિ શું છે? ગવર્મેન્ટ દ્વારા હાલ અત્યારે જે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ્સ આપવામાં આવી રહ્યા છે તેનાથી તેમાં કોઈ ફાયદો કે તેમાં કોઈ ચેન્જ કરવો જોઈએ કે કેમ, શું માનવું છે આપનું? સાહેબ, ગવર્મેન્ટ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ અગાઉના સમયમાં જે રીતે આપતી હતી એ રીતે તો આપી શકે એમ નથી જ, કારણ કે આપણે WTOના મેમ્બર બન્યા પછી આપણી ઉપર ઘણી પ્રકારના દરેક દેશો ઉપર WTO તરફથી રિસ્ટ્રિક્શનો હોય છે. એટલે એક્સપોર્ટ ઇન્સેન્ટિવ ઇન ફોર્મ ઓફ કેશ, રોકડના સ્વરૂપમાં આપણે આપી નથી શકતા. સરકારની પણ ઈચ્છા હોવા છતાં સરકાર એવી સ્કીમો બનાવી નથી શકતી એ માનીએ છીએ. પણ સરકાર એવું તો ચોક્કસ કરી શકે અને કરવું જોઈએ કે જે ખર્ચાઓ લાગે છે ઉદ્યોગોને, જે ટેક્સના રૂપમાં પૈસા લેવાય છે એને ટેક્સને રિબેટના રૂપે આપીને એક્સપોર્ટને જો વધારવું હોય તો વધારી શકાય. ચાઇનામાં જગલરી કરતી હોય છે, ચાઇનાની સરકાર પોતે જ ખોટું કરી રહી હોય છે, બહાર નથી દેખાવા દેતી. આપણે કદાચ નૈતિક રીતે WTOના કરારને આપણે વળગી રહેલા છીએ, એટલે આપણે આપણી નૈતિકતામાં કંઈ ફેરફાર ન કરીએ પણ કંઈક એવું તો કરવું જરૂર પડશે કે ચાઇનાની સામે આપણે કોમ્પિટિશન કરી શકીએ. આ જે વાત છે ને, આપણે સામાન્ય રીતે આપણે એવી રીતે વાત કરી શકીએ કે જે લોકો વગર ટેક્સે વગર બિલે ધંધો કરતા હોય એની સામે સાચો વેપારી બિલમાં ને વ્યવસ્થિત ધંધો કરતો હોય તો નથી ટકી શકતો. એ પ્રમાણે સાચો દેશ આવા ચાઇના જેવા ખોટું કરનાર દેશોની સામે આંતરરાષ્ટ્રીય ધોરણે ટકવું જરા મુશ્કેલ બનતું હોય છે, આપણે સમજીએ છીએ. અને એની અંદરથી આપણે રસ્તો કરવાનો હોય ત્યારે કાંઈક આપણે કેવી રીતે રસ્તો કરવો એ જો વેપારીઓને પૂછીને કરવામાં આવે કોઈ સ્કીમો, તો વેપારીઓ ચોક્કસપણે એના રસ્તા બતાવી શકશે. હું આપને એક સાદો દાખલો આપું છું. એક્સપોર્ટ થયા પછી જે રેમિટન્સ આવતું હોય છે, ઘણા દેશો ઇન્ટરનેશનલ માર્કેટમાં એવા છે કે જેની પાસે ફોરેન એક્સચેન્જનો અભાવ છે. માર્કેટ ઘણી મોટી છે, ઇન્ડિયાની ઘણી બધી આઇટમો એ લોકો પરચેસ પણ કરવા માગતા હોય છે અને કરતા પણ હોય છે. હવે ત્યાંનો વેપારી એની પાસે સરકાર પાસે ફોરેન એક્સચેન્જની શોર્ટેજ હોવાથી ત્યાંના વેપારીને સરકાર પણ એવી લિબર્ટી આપતી હોય છે કે એ ફોરેન એક્સચેન્જ ત્યાં બીજા અન્ય દેશોમાંથી એરેન્જ કરીને લાવે તો પણ વાંધો નથી. એટલે થર્ડ કન્ટ્રી પ્રેઝન્ટ ડોક્યુમેન્ટનું પેમેન્ટ ઇન્ડિયાના એક્સપોર્ટરોને થતું હોય છે. અને એમાં આપણી રિઝર્વ બેંક તરફથી પણ એવું કહેવામાં આવ્યું છે કે બેંકને લાગે કે આ જેન્યુઅન ટ્રાન્ઝેક્શન છે તો ઇઝી જમા આપી દેવા, પરંતુ આપણી બેંક કયા ટ્રાન્ઝેક્શનને જેન્યુઅન ગણવું અને કેવું જેન્યુઅન ન ગણવું એ અસમંજસની સ્થિતિમાં છે હજી પણ બેંકો આપણી. અને અમુક બેંકો આપતી હોય છે અને અમુક બેંકો અમુક ટ્રાન્ઝેક્શનને રોકતી હોય છે, અમુક ટ્રાન્ઝેક્શન થતા હોય છે. હવે ખરેખર જેન્યુઅન એક્સપોર્ટર્સ બેંક સાથે 20 વર્ષ 25 વર્ષથી કામ કરતો હોય પણ અધિકારી બદલે તો એ અધિકારી એમ કહે કે આ તમારું ટ્રાન્ઝેક્શન જેન્યુઅન મને નથી લાગતું, તેને માટે કંઈ જ થઈ ન શકે. એટલે કાં તો બાયર પાસેથી તમે ડિક્લેરેશન લઈ આવો, ફોરેન કન્ટ્રીમાંથી આ લઈ આવો, અનેક પ્રોસિજરની અંદર વધારો થાય છે અને ઘણી માથાકૂટો ઊભી થતી હોય છે. હવે જો આ ઇઝી કરવામાં આવે તો પણ વેપારી પોતાનો રસ્તો પોતાની રીતે કરી અને આપણા દેશમાં ફોરેન એક્સચેન્જ લઈ આવી શકે, સારી રીતે આપણો માલ વેચી શકે અને આપણને બજાર પણ સારી રીતે મળી શકે. પણ આપણી સરકારે થોડીક લિનિયન એ રીતે બનવું પડશે કે વેપારી જ્યાંથી પણ ફોરેન એક્સચેન્જ લઈ આવે, જે આપણે 1991 પહેલાં એટલે 1985 થી 90ના સમયગાળા દરમિયાન આપણે ત્યાં એક સ્કીમ કરેલી છે કે કોઈ પણ વેપારીનું રેમિટન્સ ફોરેન એક્સચેન્જમાં આવે ક્યાંયથી પણ તો એને લિબરલાઇઝ સ્કીમમાં ગણી અને
એને કોઈ પણ વસ્તુ પૂછવામાં નહીં આવે, ન ઇન્કમ ટેક્સની બાબતમાં પૂછવામાં આવશે કે ન બીજી બાબતમાં. અને એ વચ્ચેના સમય દરમિયાન આપણે ઘણો બધો વિકાસ કર્યો. જી, કદાચ થોડું ખોટું પણ થયું હશે. હું એમ નથી માનતો કે બધા વેપારી સાચું જ કરતા હોય. કદાચ કોઈ ખોટા લોકોએ લાભ પણ લીધો હશે તો પણ એને સ્ક્રીનિંગ કરવાનું કામ સરકારનું છે. સરકારે એને સ્ક્રીનિંગ કરી લેવું જોઈએ અને સાચા વેપારીને હેરાન ન થાય એની તકેદારી લેવી જોઈએ. ધનસુખભાઈ, આ ચર્ચા તો ખૂબ જ લાંબી ચાલે એમ છે, પરંતુ મારે હવે આપને એક છેલ્લો પ્રશ્ન પૂછવો છે આજની ચર્ચા માટે. આપ આપણા ઉદ્યોગકારોને શું સંદેશો પાઠવશો કે તેઓ વૈશ્વિક ફલક ઉપર પોતાના ઉદ્યોગોનું અને પોતાના દેશનું નામ રોશન કરી શકે અને દેશને આર્થિક રીતે મદદ કરી શકે? સાહેબ, આપણા ઉદ્યોગકારો ઉપર મને વિશ્વાસ છે અને ઉદ્યોગકારો અત્યારે એ જ રાહ જોઈને બેઠેલા છે કે જો સરકાર તરફથી એને હર્ડલ્સ ઊભા કરવામાં ન આવે અને મુક્ત મને વૈશ્વિક હરીફાઈની માર્કેટની અંદર પ્લે કરવા દેવામાં આવે તો 100% આપણા ઉદ્યોગકારો દુનિયાની અન્ય ઇન્ડસ્ટ્રીઝની સાથે હરીફાઈ કરી શકે એમ છે અને હંફાવી પણ શકે એમ છે, ઇન્ક્લુડિંગ ચાઇના. ચાઇનાને પણ આપણે હંફાવી શકીએ એવી તાકાત આપણા ઉદ્યોગકારોમાં છે 100%. આપણે ચાઇનાની કેટલીક પ્રોડક્ટ ઉપર આપણે પોતે નિર્ભર થઈ ગયેલા છીએ, તેમાંથી પણ આપણે મુક્ત થવું પડશે. દાખલા તરીકે આપણે ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ પણ ફાર્માસ્યુટિકલના બેઝિક રો મટીરિયલ માટે આપણે ચાઇના ઉપર ડિપેન્ડ થઈ ગયા છીએ. 60% રો મટીરિયલ આપણે ચાઇનાથી મંગાવવું પડે છે. અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે જે એક સમયમાં આપણે રો મટીરિયલ એક્સપોર્ટ કરતા હતા, ચાઇનામાં પણ આપણે કરતા હતા. કલર્સ એન્ડ પિગમેન્ટ આપણા ચાઇનામાં વપરાતા હતા, એ અત્યારે રિવર્સ પોઝિશન થઈ ગઈ છે. એની સામે હું આપણા ઉદ્યોગપતિ ઉપર વિશ્વાસ આટલો રાખું છું. એનો એક જ દાખલો આપને કહું કે મોરબીમાં ટાઇલ્સ અને ટાઇલ્સ બનાવવાની મશીનરી ચાઇનાથી આવતી હતી. ચાઇના વિશ્વના સ્તરે ટાઇલ્સની અંદર આગળ પડતું હતું. જે મોરબીએ એ જ ચાઇનાને મોરબીથી ટાઇલ્સ ઇમ્પોર્ટ કરવા માટે મજબૂર કરી દીધું. એ આપણા ઉદ્યોગપતિની તાકાત છે. આપણા ઉદ્યોગપતિએ વૈશ્વિક સ્તરે મોરબીના ઉદ્યોગપતિઓને ધન્યવાદ આપું છું કે વૈશ્વિક સ્તરે તેઓએ કોમ્પિટિશનમાં ઇટાલી અને ચાઇના આ બંને દેશોને ખૂબ પાછળ રાખી દીધા છે અને સારામાં સારી ક્વોલિટી બાબતમાં ચાઇના કરતાં બેટર ક્વોલિટી આપણે બનાવી શકીએ છીએ. એ પુરવાર કરી દીધું છે અને વિશ્વના લોકોને આપણામાં વિશ્વાસ જાગ્યો છે. હવે આ વિશ્વાસને આપણે એન્કેસમેન્ટ કરવાનો છે અને એ એન્કેસમેન્ટ કરવા માટે રસ્તામાં જે આપણા કાયદાકીય રૂકાવટો ઘણી બધી ઊભી થાય છે એને જો સરળતા કરી દેવામાં આવે તો 100% આપણા ઉદ્યોગપતિઓ વિશ્વ સ્તરે આપણા દેશનું નામ રોશન કરી શકે એમ છે અને અત્યારે પણ કરી રહ્યા જ છે, મારું એવું માનવું છે. ધનસુખભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ આપનો કિંમતી સમય વિતાવવા માટે આપ અમારા અબ તકના સ્ટુડિયો પર આવીને ઘણી ખરી માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, ધનસુખભાઈએ ખૂબ સારી વાત કરી કે જો આપણા ઉદ્યોગકારોને એટલે કે ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન ન આવે, કોઈ પણ એમને જે રૂકાવટ આવતી હોય એનું જો ત્વરિત નિકાલ કરી દેવામાં આવે તો આપણા ભારતના ઉદ્યોગકારો એટલા સક્ષમ છે કે ચાઇના સાથે પણ ઊભા રહી શકે. ત્યારે આવા જ એક નવા વિષય સાથે ફરીથી અમે આપની સમક્ષ પ્રસ્તુત થશું. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.